પાકિસ્તાનમાં દરિયાઈ કાંઠાના ગ્વાદર શહેરમાં ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિનું નિર્માણ થયું। મંગળ અને બુધવારે 24 કલાક દરમિયાન ભારે વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। શહેરના દક્ષિણ ભાગમાંથી અનેક પરિવારોને બોટમાં બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા। દુકાનો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે। વરસાદ પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ ટુકડી અને અર્ધસૈનિક બળોના જવાનોને જોતરવામાં આવ્યા છે। ગ્વાદર શહેરમાં છેલ્લા 15 વર્ષમાં સૌથી ભારે વરસાદ નોંધાયો। ગ્વાદર ઉપરાંત કેચ જિલ્લા અને બલુચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। ગ્વાદર જિલ્લાના પ્રશાસને વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે। નિષ્ણાંતોનું માનવું છે કે ભારે પ્રમાણમાં કમોસમી વરસાદ જળવાયુ પરિવર્તનનું પરિણામ છે। શિયાળાની સિઝન વિદાય લઈ રહી છે ત્યારે પૂરની સ્થિતિ ખરેખર અસામાન્ય બાબત છે।